વાત કહેવાનો અર્થ આપણા ધર્મ ઉપર ઘણું બોલાય છે, ઘણી વાતો થાય છે. આપણે નજીક રહેવું ને સમજતા રહેજો. આપણે ગામડા વાળાએ તો હજી જાળવ્યું છે. આખે આખી રામાયણ, આખે આખું મહાભારત ડુપ્લિકેટ જે ન હોય એવું. રામાયણ એટલે તમે સમજો તો તમે સમજી ન શકો, તમને ખાવું ન ભાવે. હું તો આ બધું ગોત્યા કરું એવું યુટ્યુબ ઉપર આખે આખું આવી ગયું છે. હાવ ખોટું. સીતાજી વિશે, કૃષ્ણ વિશે, રામ વિશે બોલે છે. આપણે બધા એક થઈને આપણે આપણું બધું ભૂલી બીજું અને આ કરવું પડશે એના ઉપર ધ્યાન. અને બાળકોને કહેતા રહેજો આપણે આ માતાજી છે, આ સંત કહેવાય, આ હનુમાન, આ રામો પીર. હા, નકર ભૂલાવા વાળા તો એનું કામ કરે છે. ખરાબની અસર એ બહુ થાય. તમે 2-3 તાળી દૂધ પાક પીવો એલચી નાખેલો અને માથે 2 પતિકા મૂળા નાખાવ તો મોડકારની ધણેનાટી મૂળાની જ બોલે, એલચી દીકરી ગોતી ન જડે. એમ ખરાબની તો બહુ અસર થાય. સારું ઘણું કરવું પડે. ઘણા બાપુ મળે ને મારી ત્યારે સારું કામ થોડુંક થાય. અને ખરાબ કરવામાં એક જણો એવું કઈ કરે 2 સમાજના ભાગલા તોડી વીખી નાખે. પણ સારું થવા માટે પ્રયત્નો કરવા પડે છે. આ કપડાને હારા ઉજળા કરવા ધોવા પડે. મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં. પહેરી ગયો એટલે એની રીતે મેલા થઈ જાય. બેનું દીકરીઓ હાવરણા હાવરણીઓ ખરીદમાં જાય, બજારમાં જાય. કોઈ બેને કીધું 2 હાવરણી આપો ને 250 ગ્રામ કચરો આપો. કીધું એ ઘરે જાય કચરો ત્યારે જ હોય. હાવ લ્યો. રાક્ષસી વૃત્તિ માટે ભગવાનને અવતાર લેવો પડ્યો બાપુ. કોઈ રાક્ષસોનો ઉદ્ધાર કરવા માટે કોઈ લેવો પડ્યો? ઈ એની રીતે આવ્યા જ કરે. હારાઓને મદદ કરવા માટે જ એટલા અવતાર લીધા. અંધારું છે ને એ તો હોય જ. અંજવાળું કરવા માટે આ ફોક્સું લગાડવી પડે, બિલ ભરવા પડે. ઓલું તો આ બધું હકેલ્યો એટલે તરત આવી જાય. પણ એક તાકાત છે. ભગત બાપુ કહેતા 50 વર્ષનું અંધારું એક ઓરડામાં હોય ને બાપુ, આમ કરીને આમ દીવો કરો ને એટલે એ 2 સેકન્ડમાં અંધારું હોયું જાય. અંધારું કાઢતા પાછા 50 વર્ષ ન લાગે. એકવાર જો લાઈટ થઈ જાય, છેલ્લી એક વાત કહીને મારા શબ્દોને વિરામ આપું છું. લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નકર જિંદગી આખી મહેનત કરો તો ન લાગે. એવી એક સરસ વાત છે. જામખંભાળિયાની પાસે વિજલપલ કરી અને ગામ, આઝાદી પહેલા, આજથી 100 વર્ષ પહેલા કેમ બનેલી ઘટના છે. વિજલપર કરીને ગામ અને અતિત સાધુ રી એટલે સાધુ નો દીકરો ખરો પણ ભક્તિને એને કાંઈ લેવા દેવા નહીં. હા, ભભૂતગર નામ એનું. ભક્તિ એને કાંઈ લેવા દેવા જ નહીં. વ્યાજનો ધંધો કરે. અરબસ્તાની ઘોડો રાખે અને શરીર કેવડું પડસન શરીર, હાવ જેવડું મોઢું, કેરીની ફાડ જેવી આંખો અને મોટી જામગરી બંદૂક રાખે, ભાલો રાખે અને વ્યાજનો ધંધો કરે. અને એ કોઈ પણ ગામમાં વ્યાજ લેવા જાય ને બાપુ, ચોકમાં ઉભો રહીએ જઈને અને એટલું જ કે મારું વ્યાજ દઈ જાઓ. આ તો ઘરેથી હળી કાઢીને જે વ્યાજ થતું હાલ્યો બાપા. એવો ખુખાર. એના માણસો હોય હારે બધા એવા અને એમ લૂંટારા જેવો એકદમ. અને એમાં એક ઘટના બને છે. આ છેલ્લી વાત સાંભળજો. એક ઘટના બને છે. ચોકમાં ઉભા વ્યાજ દઈ જાવ કરતા હતા. એમાં બધા આવ્યા પણ હામો જ એક ડેલો હતો, ત્યાંથી કોઈ દેવાનો આવ્યો. વારે ફેરે મહિને આવી જાય. આ વખતે કોઈ ન આવ્યું તો આને મગજ ગયો. ભભૂતગરે કીધું કે આ ડેલા વાળાને મરી જવું છે, કેમ નીકળતા નથી? બધા ગામના વ્યાજ જે લીધા છે એ દેવા આવ્યા. જાવ તો તપા કરો તો મંડાવ. એટલે એનો માણસ દોડીને ગયો. એવો પાછો આવ્યો લીધું. કેમ ત્યાંથી કોઈ નથી આવતું? અરે કે ધીરે ભભૂતગર ધીરે. કેમ ધીરે? આપણે થોડી કોઈના બાપની બીક છે ધીરે બોલવાનું હોય. મૂળ ધીરે નહીં. મરવું લાગે છે એને વ્યાજ દેવા નથી આવતા, મારે હાથ કરવો પડે બીજો. કે પણ ધીરા તો રહ્યો. ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો? પાસે આવીને ઓલા માણે કીધું ભભૂતગર આપણને નરકમાં જગ્યા નહીં મળ્યો. કે પણ હું થયું ઈ તો કે મોઢામાંથી ફાટ. કે બન્યું એવું કે તમારો અવાજ, તમારો ડર, તમારી ધાક એવી છે ગામડાઓમાં કે તમારો અવાજ સાંભળે ને તો બેનું દીકરીઓ ધ્રુજવા માંડે. અહીંયા એવી ઘટના બની. પુરુષ કોઈ ઘેરે નથી. એક વૃદ્ધ ડોસી ને એક જુવાન બાઈ છે. જુવાન બાઈ ને 7મો મહિનો. ડોહી રોતી મને કીધું. ઈ કહું છું ઈ કે જુવાન બાઈ ને પેટમાં 7મો મહિનો હતો અને તમે અહીંયા તાળ દીધી ને મારું વ્યાજ દઈ જાઓ. દીકરી બિચારી ડરી ગઈ અને એની ડરમાં રાડ ફાટી ગઈ. ગર્ભ સ્રવી ગયું ને બાળક મરી ગયું. આ બનેલી ઘટના તમને કહું છું. 7મે મહિને દીકરી બેભાન થઈ ગઈ, બાળક જન્મી ગયું, મરી ગયું અને ડોહી છાતી કૂટીને રોવે છે. ભભૂતગરે કીધું હે આટલો આપણો ડર, આટલી આપણી ધાક? આવું બન્યું? કે હા બન્યું. આપણે પાપ લાગશે. ઘોડા પાછા વાળીને પોતાના વિંજલપર ગામમાં આવી અને કહેવાય છે ઘરમાંથી જેટલા વ્યાજના ચોપડા હતા એ લઈને બાપુ ફળિયામાં ઢગલો કર્યો માડી અને માથે
ઈ વખતનું જે કેરોસીન છે તો કેરોસીન કે ઘી જે કાંઈ ચાટીને જામગરીનો ભડાકો કર્યો ધડાંગ જડ 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 ભડકે મીંડું બળવા, ચોપડાઓ બધા ભડકે મીંડ્યા બળવા. બધું ઓલા બધાને એમ થયું કે આ ગાંડો થઈ ગયો, હું આ બધા કા હળગાવી દીધા ચોપડા. બધાય ચોપડા બળીને ઠરી ગયા, પણ આના સામું બોલાય નહીં પાછું. ઠરી ગયા. છેલ્લી ભભૂતિ વિધિ લઈને શરીરે ઉઘાડું દિલ કરીને મીંડો લગાડવા. એ ભભૂતગર ગાંડો થઈ ગયો, બધું હળગાવીને આ ભભૂતિ અંગે કાં લગાય, આ શું કર્યું? તેથી ભભૂતગર દુઆ મીંડો કેવા, ખાટી પણ ખાધી નહીં મેં દાટી માટી માય, પછી ફરવું ફળિયા માય, ભોરિંગ થઈને ભભૂતિયા ભભૂતિયા ભૂંડી કરી. તું ચાલ્યો ધનની સાલ, મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ. ભભૂતિયા દતા મતા ન ખર્ચે ન ખાય, મધ માખી મધ ભેળું કરે. પછી હાથ ગહનતા જાય, ખેડા કંઈક ખપી ગયા વિધ વિધ પહેરીને વેશ. નાવે મોજ નરેશ ભજવા વીણની ભભૂતિયા. એ દુઆ બોલતો બોલતો કાપેલ ધારે જઈને બેહી ગયો. આખું જીવન ભજનમાં પૂરું કરીને અસલ સાધુ બની ગયો. ભલા માણસ લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નહીતર આખી જિંદગી રાડ્યું નાખો તોય નો લાગે. ઓલી ગામડાની હારી એક વાત છે. એક જણો સત્સંગમાં જતો, બાપુ કોઈક સાધુ આવેલા કે સત્સંગમાં જતો, એમનો છોકરો 7-8-10 વર્ષનો આય આવ્યો, મારે આવવું સત્સંગમાં. નો આવાય, પાછો વળ કે આવું છે, નો આવાય, બે ઠપાટ મારી. છોકરો રોતો રોતો વયો ગયો. હું કે કીધું જોતું તો એને માર્યો કામ બિચારાને? તો કે હું સત્સંગમાં જાઉં ત્યાં આવે છે. કે પણ સત્સંગમાં આવે છે ને ક્યાં ભૂંડું કોઈ જોવા જાય છે? સારી વાત કહેવાય, છોકરાને મગજમાં બેહે સત્સંગ. કે ના 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 એટલે જ ન લઈ જાવ. કાં તો કોરી પાટી કહેવાય, સીધું મગજમાં બેસી જાય. એનો લઈ જાવ કે તમે કે આપણે તો 40 વર્ષથી ગમે કોઈ સત્સંગ મૂક્યો નથી. પાડામાં પાણી રેડો ને ફેર પડે તો આપણને ફેર પડે. એ કે આપણને હવે કાંઈ ફેર ન પડે. 40 વર્ષથી કે બધે જ્યાં જોઈ ત્યાં એમ લાગી જાય અંતરથી. ગામમાં વરસાદ મોડો થયો ને ધૂન કરવા જતું તો આખું ગામ કે મંદિરે જઈને ધૂન કરી મેં થઈ જાય તો આખું ગામ મંદિરે આવ્યો. મેં એક 10 વર્ષના છોકરાએ છત્રી લીધી ભેળી, બાપુ છત્રી ભેળી. એટલે ધૂન કરવા જતા હતા એટલે એમાં કોકે પૂછ્યું કે આ ધોમ ઉનાળો ક્યાં વાદળા નામ નહીં છત્રી કાં લીધી? તો કે આપણે શું લેવા જઈએ? તો ધૂન કરવા. શું કામે? તો કે વરસાદ થાય એના માટે. તો ભગવાન પાસે ધૂન કરવા જાય. મેં તો આવી જ જવાનો છે ને. હવે એ છોકરાને એકને જ ભરાવો હતો ધૂન કરીશું મેં આવીશું. ઓલા જ બધા અખતરો કરવા જતા હતા. પણ બાળક છે ને એને એમ હતું કે ધૂન કરીશું એટલે વરસાદ આવશે. એ આવે તો આવે. શ્રદ્ધાની વાત બહુ નાની છે, બહુ નાની. છેલ્લી વાત આ મને આવે છે ને આપ સાંભળો. એટલે એક જણો ક્યાંક સંતો પાસે સાંભળી ગયો, ભજન કરી ભગવાન મળે ને ભગવાનને હણગારવાના તેને એવું. તો કૃષ્ણની મૂર્તિ ઘરે લઈ આવો ને એટલી ભક્તિ કરે ને, ફૂલડા ચડાવે ને, અત્તરના પૂંભડા મૂર્તિ ભગવાનની હતી એના કાનમાં મૂકે ને અત્તર ચડાવે ને, એટલી બધી સેવા કરે ભગવાનની. 6 મહિના કર્યું તો એમ તો ભગવાન ન મળે કઈ. હા ભગવાન મળ્યો ને પ્રગટ તો ન થાય. વિચાર કર્યો કે આ કૃષ્ણનું થોડું નક્કી હોય, ગોપીઓના હાથમાં નથી આવ્યું, આપણા હાથમાં આવે. તો એ મૂર્તિ એક બાજુ મૂકી દીધી કે નાખી જ ન દેવાય. એક બાજુ મૂકી અને રામની મૂર્તિ લઈ આવ્યું. મીંડું એનું ભજન કરવા, એની ભક્તિ, એને અંતર બંતર સાટે કાનમાં પૂંભડા મૂકે. તા વિચાર આવ્યો આને અંતર સાટું, ઓલો 6 મહિના ખોટી મહેનત કરી આવી એ સુગંધ લઈ જાય, ઓલો કૃષ્ણ સુગંધ ખોટે ખોટી લઈ જાય. તો 2 નાના એવા પૂંભડા રૂના આમાં કરી પલાળી કૃષ્ણની મૂર્તિ કાનમાં નાકમાં ભરાવા ગયો. શું કામે? રામને અંતર સાટવું એની સુગંધ આનો લઈ જવું જોઈએ ભગવાન કૃષ્ણ. ઈ મારી સેવા 6 મહિના મેં કરી, ઈ બધું ફેલ ગઈ. એમ નાની એવા પૂંભડા કરીને મિત્રો આમ કરીને આમ નાકમાં હજી બંધ કરવા અડાડવા જાય ને મૂર્તિમાં, તા તો શરીરે ધર્યા લાલ પીતંચ વાઘા પતરંગ ટેઢી ધરી શીશ ભાગા વેડા ઓડ માથે ખુલ્લા કેસ વાકા જોતા નારીઓ વારણા લીધ જાકા કડે કટારા ફેટ લીધી કસીને 16 કળાથી તેજ જેવું સચીને ભુજા ચતુરમ જોરંગા જાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. ભગવાન પ્રગટ થઈ ગયા. માગી લે માગી લે, આ દ્રષ્ટાંત છે. માગી લે માગી લે. ઓલો કે માગી તો પછી લે. 6 મહિના ભજન કર્યું તું પ્રગટ નો થયો, અને આ રામની એક દી ભક્તિ કરીને પ્રગટ થઈ ગયું. તું કેવો છો? તને તું કેવો એ સમજાતું નથી. રામને અંતર છેડે એવું તને પૂંભડા બંધ કર્યો એટલે પ્રગટ થઈ ગયો સુગંધ લેવા હાટું એમ. તો ભગવાને કીધું એવું નથી. 100 મહિનાથી તું પૂજા કરતો હતો ને એમ માનતો હતો કે આ મૂર્તિ છે ભગવાન, આનામાંથી ભગવાન પ્રગટ થાય, પણ આ ભગવાન નથી. પણ આજ તે નક્કી કર્યું કે આ સુગંધ લઈ જાય. એનો અર્થ એવો થયો કે અહીંયા છે તો છે, આટલી જ વાત છે. તારા મનમાં ખાલી એટલું થયું ને કે આ લઈ જાય સુગંધ, એટલે છે તો છે ને નથી તો નથી. ભગવાનની આટલી જ વાત છે, માતાજીની આટલી જ વાત છે.
બાકી તો આ બબૂતગરે કીધું એમ ખેડા કંઈક ખપી ગયા વિધ વિધ પહેરીને વેશ. છેલ્લે એક મુખડું ને એક કડી કસુંબીના રંગની લઈને મારા શબ્દોને વિરામ આપું. ફરમાઈશ આવી હતી એટલે મેઘાણીજી કહે છે આ અમીરાત ખમીરાત આપણને ક્યાંથી મળી, ભજન ભાવ ક્યાંથી મળ્યો? તો મારી જનની ના હવે જનની ના મારી જનની ના હૈયામાં પોડંતા પોડંતા દીધો કે સુમીનો જય શ્રી રામ જય શ્રી રામ. પૂજ્ય બાપુ જેતપુરમાં રામનવમીની હજારો માણસોની રેલી કાઢે છે અને સનાતન ધર્મને માટે ખૂબ અદ્ભુત કામ કરે છે બાપુ. એટલા માટે ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી અને પછી ક્યાંથી મળ્યા? धर्म की जय, महादेव भोलियानाथ की जय, रामदेव जी महाराज की जय, सर्वे संतान की जय, भारत माता की जय. नमः पार्वती पति हर हर महादेव.